શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ખેડા જિલ્લો ઘણું બધું વૈવિધ્ય ધરાવે છે. પ્રાચીન સમયમાં કરપટ વાણિજ્ય તરીકે ઓળખાતા કપડવંજ તાલુકામાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલી 1300 મીટર લાંબી કુકા વાવ પ્રખ્યાત છે. કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામે આવેલા ગરમ પાણીના કુંડ પણ ઘણા જ પ્રખ્યાત છે. મોહમ્મદ બેગડાએ વાત્રક કિનારે વસાવેલું મહમૂદાબાદ એટલે આપણું મહેમદાવાદ, જ્યાં 8 ખંડ ધરાવતો ભમ્મરિયો કૂવો, ચાંદો સૂરજ મહેલ, રોજા રોજીનો રોઝો અને સુપ્રસિદ્ધ મુબારક સૈયદનો મકબરો આવેલા છે. દરબાર ગોપાળદાસે ઈસવીસન 1915માં વસો તાલુકામાં મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ આપતું ગુજરાતનું સૌપ્રથમ બાળ મંદિર શરૂ કર્યું હતું. આ કાસ્ટના કોતરણી કામવાળી દરબાર ગોપાળદાસની હવેલી પ્રવાસીઓ માટે અનન્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. ઘસાઈને ઉજળા થઈએ અને બીજાને ખપમાં આવીએ, આ ઉક્તિ પર જીવી બતાવનારા મૂક સેવક રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન, વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા છોટુભાઈ પુરાણી જેવા નરરત્નો આ ધરતીએ આપણને આપ્યા છે.